ડિસ્ક્લેમર: આ ફક્ત મનોરંજન માટેની સ્ટોરી છે. હું મારા કપડાં ઉતારીને નહાવા લાગી ત્યારે મારા દિયરે વોશરૂમનો દરવાજો ખોલી સીધો અંદર આવ્યો. તેને જોતાની સાથે જ મારો શ્વાસ અટકી ગયો. હું એકદમ ગભરાઈ ગઈ. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે હું તેની સામે કપડાં વગર ઊભી હતી. મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને તેને જોરથી ઠપકો આપ્યો અને કહ્યું, તારા ભાઈને આવવા દો, હું તારા ભાઈને તારી બધી વાત કરીશ. મને લાગ્યું કે મારો દિયર હજુ બાળક છે. મારા નવા લગ્ન પછી જ્યારે હું મારા સાસરે આવી, ત્યારે સાસરિયામાં અમે 3 જણા હતા. હું, મારો પતિ અને તેનો ભાઈ. મારા પતિ ટૂર એજન્ટ હતા અને તેમના કામ માટે કેટલાય દિવસ સુધી તેઓ શહેરની બહાર જતા હતા. મારા પતિના માતા પિતાનો થોડા વર્ષો પહેલા અકસ્માતમાં અવસાન થયું હતું. તેથી થોડા દિવસોમાં મેં મારા સાસરિયાના ઘરની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી. મારા દિયરની ઉંમર લગભગ 19 વર્ષની હતી, તેથી મને લાગ્યું કે તે હજુ બાળક છે. પરંતુ એક સવારે જ્યારે હું તેને નાસ્તો આપવા તેના રૂમમાં ગઈ ત્યારે એ સૂતો હતો. મેં તેને જ ગાળ્યો અને નાસ્તો રાખવા માટે થોડી નીચે ઝૂકી ગઈ. પછી મેં જોયું કે તેની આંખો સીધી મારી છાતી પર સ્થિર હતી. પછી એક દિવસ ત્યારે હું મારા રૂમમાં કપડાં બદલી રહી હતી, ત્યારે તે મને બારીમાંથી ચોરી છુપીથી મને જોઈ રહ્યો હતો. તે મને આ રીતે ચોરી છુપી જોતો તે મને ગમ્યું નહીં, પરંતુ મેં તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં, કારણ કે મને લાગ્યું કે તે હજુ બાળક છે. એક દિવસ મારા પતિએ મને કહ્યું કે તેને થોડા દિવસો માટે કોઈ મહત્વપૂર્ણ કામ માટે શહેરની બહાર જવાનું છે, અને બીજા દિવસે સવારે તે ઘરેથી નીકળી ગયો. હવે હું અને મારો નાનો દિયર ઘરે એકલા હતા. એ જ દિવસે જ્યારે હું નહાવા માટે વોશરૂમ ગઈ તો જોયું કે વોશરૂમનું લોક તૂટેલું હતું. પછી મેં દરવાજો બંધ કર્યો અને નહાવા લાગી. ત્યારે હું મારા કપડાં ઉતારીને નહાવા લાગી ત્યારે મારા દિયરે વોશરૂમનો દરવાજો ખોલી સીધો અંદર આવ્યો. તેને જોતાની સાથે જ મારો શ્વાસ અટકી ગયો. હું એકદમ ગભરાઈ ગઈ. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે હું તેની સામે કપડાં વગર ઊભી હતી. મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને તેને જોરથી ઠપકો આપ્યો અને કહ્યું, તારા ભાઈને આવવા દો, હું તારા ભાઈને તારી બધી વાત કરીશ. પછી મેં જોયું કે તેને આંખોમાં ઘણો ગુસ્સો હતો અને થોડીવાર મારી સામે જોયા પછી તે વોશરૂમમાંથી બહાર નીકળી ગયો. બીજા દિવસે હું કંઈ કામ માટે માર્કેટમાં ગઈ હતી ત્યારે હું માર્કેટથી ઘરે પાછી આવી અને મારા રૂમનો દરવાજો ખોલ્યો. મેં તેને જોતા જ મારો આત્મા કંપી ઉઠ્યો. મેં જોયું કે મારા રૂમમાં ટીવી પર હું સ્નાન કરતી અને મારા કપડાં બદલતા વિડીયો ચાલી રહ્યા હતા. આ બધું કોણે કર્યું છે તે સમજવામાં મને 1 મિનિટ પણ ન લાગી. હું ગુસ્સામાં સીધી તેના રૂમમાં ગઈ અને તેને પલંગ પર આરામથી પડેલો જોયો, અને તેણે કહ્યું, જો તું મારા વિશે કોઈને કંઈ કહેશે તો તારી જિંદગી બરબાદ કરી દઈશ. હું તમારા બધા વિડીયો ઇન્ટરનેટ પર પોસ્ટ કરીશ. તેની વાત સાંભળીને હું ખૂબ ડરી ગઈ અને તેની સામે હાથ જોડીને પૂછ્યું કે મેં તમારું શું બગાડ્યું છે. પછી તેણે હસતા હસતા કહ્યું, હું બસ એકવાર તારી સાથે રાત વિતાવવા માંગુ છું. તે પછી હું આ બધા વિડીયો ડિલીટ કરી દઈશ અને આ વિશે ક્યારેય કોઈને કહીશ નહીં. આ સાંભળીને હું મારા રૂમમાં પાછી આવી અને રડવા લાગી. તે પણ મારી પાછળ મારા રૂમમાં આવ્યો. તેને જોઈને મારા ધબકારા વધી ગયા હતા. હું ઝડપથી પથારીમાંથી ઊભી થઈ. પછી તે મારી નજીક આવ્યો અને તેના હાથ વડે મારો પાછળનો ભાગ પકડ્યો. તે વિડીયોના કારણે હું પહેલેથી જ તેનાથી ખૂબ ડરી ગઈ હતી અને તેને આમ કરવાથી રોકી શકી નહીં. પછી તેણે મારી પીઠને ખૂબ જ જોરથી પકડી રાખી અને મારી છાતી પર ચુંબન કરવાનું શરૂ કર્યું. ડરને કારણે મારો શ્વાસ રૂંધાઈ ગયો અને મારું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. પછી તેણે મારા હોઠ અને શરીરના અન્ય ઉપાંગોને ચુંબન કરવાનું શરૂ કર્યું અને મને પલંગ પર સુવડાવી મારા પર સૂઈ ગયો. હું માત્ર આંખો બંધ કરીને રડતી હતી. પછી તેણે મારા કપડાં ઉતારવાનું શરૂ કર્યું અને થોડી જ ક્ષણોમાં હું સંપૂર્ણપણે કપડાં વિના તેની સામે હતી.
પછી તેને તેના કપડાં પણ ઉતારી દીધા. મેન ફરીથી તેને તેના મોટાભાઈની ખાતર આવું ન કરવા વિનંતી કરવાનું શરૂ કર્યું, પરંતુ તે સમયે તે પહેલેથી જ કંઈક ખોટું કરવાનું ભૂત સવાર હતું. તેણે મને પલંગ પર ઊંધા સૂવાનું કહ્યું અને મારી ઈચ્છા ન હોવા છતાં હું કરવા માટે મજબૂર હતી. પછી મને સમજાયું કે તેણે મારા પાછળના ભાગમાં ચુંબન કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર આમ કર્યા પછી તે મારી ઉપર સૂઈ ગયો અને મારી ગરદનને તેના દાંતથી પકડીને તેણે તે કામ કરવાનું શરૂ કર્યું, જેના માટે તે પાગલ થઈ રહ્યો હતો. મેં સપનામાં પણ કલ્પના ન કરી હતી કે હું જેને બાળક માનતી હતી તે મારી સાથે આ બધું કરી શકે છે. પછી તેણે લાંબા સમય સુધી તેનું કામ અટક્યા વિના ચાલુ રાખ્યું, મારી ગરદન અને હોઠ કડિયા. હું ફક્ત રડતી હતી અને આ બધું સમાપ્ત થવાની રાહ જોતી હતી. પછી તે પોતાનું કામ પૂરું કરીને મારી પાસે સૂઈ ગયો. હવે જ્યારે મેં તેને વિડીયો ડિલીટ કરવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું, ભાભી તમે આટલી ઉતાવળ કેમ કરો છો? હજુ તો આ બધું કામ શરૂ કર્યું છે. તેની વાત સાંભળીને હું સમજી ગઈ કે તે મને વધુ બ્લેકમેલ કરવા માંગે છે અને હું હવે આ બધું સહન કરી શકતી ન હતી. અને મેં પહેલાથી જ મારા મોબાઈલનો કેમેરો ઓન કરીને મારા રૂમમાં એક જગ્યાએ મૂકી દીધો હતો, જેથી જો તે બળજબરીથી મારી સાથે કંઈ ખોટું કરે તો બધું રેકોર્ડ થઈ જાય. મેં મારા મોબાઈલના વિડીયો ફૂટેજ કાઢ્યા અને તે લઈને સીધી પોલીસ સ્ટેશન ગઈ અને સમગ્ર હકીકત જણાવી. મારા પતિને આ વાતની જાણ થતાં તેઓ મારી પાસે આવ્યા. મેં તેમને બધું સાચું કહી દીધું. મેં વિચાર્યું કે કદાચ તે મારી વાત માનશે નહીં અને તેના ભાઈનો સાથ આપશે, પરંતુ તે ખૂબ જ પ્રામાણિક અને સમજદાર હતા. તેમણે કહ્યું કે જો મારી બહેન સાથે કોઈએ આ બધું કર્યું હોત તો હું તેના માટે ન્યાય માંગતો હોત. જો તમારી સાથે આવું થયું છે તો હું પણ ન્યાયની જ આશા રાખું છું. પછી ભલે તે ખોટું કરવા વાળો મારો ભાઈ પણ કેમ ન હોય. તે પછી પોલીસે મારા દિયરને પકડી લીધા અને હું મારા પતિ સાથે ખુશીથી રહેવા લાગી. પતિ પત્ની એકબીજાની સૌથી મોટી તાકાત છે. જો તેઓ એકબીજા પર ભરોસો રાખે અને એકબીજાને સાથ આપે તો બંને દરેક મુશ્કેલીને પાર કરી શકે છે. આ વાર્તા માંગથી આપણને એ બોધ મળે છે કે કોઈ પણ પ્રકારના શોષણ સામે મૌન ન રહેવું જોઈએ, નહીં તો તે શોષણ આપણા માટે સજા બની શકે છે. આ વાર્તા વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવા વિડીયો અમારી ચેનલમાં આવતા જ રહેશે.